બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની સાચી તારીખ કઈ છે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની તમે રાહ જોઈ રહ્યા હતા, તો ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના રિઝલ્ટની સાચી તારીખ જાહેર થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની સાચી તારીખ જોવાના છીએ અને રિઝલ્ટ કેવી રીતે જોવું એવો તમારો પ્રશ્ન હતો, તેના વિશે સંપૂર્ણ જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલાં જોઈ લઈએ કે રિઝલ્ટ ઓનલાઈન કેવી રીતે જોવું. તો વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટ જોવા માટે તમારે સર્વપ્રથમ તમારા મોબાઈલના ગૂગલ પર અથવા ક્રોમ બ્રાઉઝર પર સર્ચ કરવાનું છે કે GSEB રિઝલ્ટ અથવા GSEB.org પણ સર્ચ કરી શકો છો. તો તમે GSEB રિઝલ્ટ સર્ચ કરશો તે પહેલું જ જે ખુલશે, પહેલી જ લિંક તે પર તમારે ક્લિક કરવાનું છે. તે પર તમે ક્લિક કરશો તો તમને રિઝલ્ટનું જે તમારે માહિતી ભરવાની છે તે રિઝલ્ટ વિશે આવી જશે. તો તમે જેવું ટચ કરો છો ત્યાં તમને રિઝલ્ટનું જે તમારે રોલ નંબર ભરવાનો હોય છે તે પેજ ખુલી જશે. તો અહીં તમારે એન્ટર સીટ નંબર દાખલ કરવાનો છે. પછી કેપ્ચા આપેલો હોય ત્યાં ગો અને ગો ઉપર ક્લિક કરો તો તમને રિઝલ્ટ જોવા મળે. તો તમારે સર્વપ્રથમ તો અહીં GSEBનું રિઝલ્ટ જોવા, ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જોવા માટે એન્ટર સીટ નંબર પર ક્લિક કરવાનું છે. તમારો જે સીટ નંબર હોય તેના પર લખેલ હશે આગળ જે ક્રમ, ધારો કે અહીંયા લખેલ છે જી, તો જી પર ક્લિક કરી નાખવાનું છે. તો તે જી પર તમે ક્લિક કરશો પછી તમારે ત્યાં સીટ નંબર એન્ટર કરવાનો છે. તો 7 આંકડા કે 6 આંકડાનો સીટ નંબર હશે તે તમારે દાખલ કરવાનો છે. તો સીટ નંબર ધારો કે 74, 66, 65 છે. પછી તમારે ટોટલ ઓફ, તો અહીં એક સરવાળો આપેલો છે તે ટોટલ કરવાનો છે. તો 71 + 0 એટલે કેટલા થશે? 71 + 0 એટલે 71 જ થશે. તો તમારે તેનો બરાબર કરી તેનો સરવાળો એ કેપ્ચા નાખી દેવાનો છે. તો તમે કેપ્ચા નાખશો એવું જ તમને ગોનું બટન પર ક્લિક કરવાનું છે અને ગોનું બટન પર ક્લિક કરશો ત્યાં તમને તમારું રિઝલ્ટ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. તો તેના પછી તમે ગો પર ક્લિક કરી રિઝલ્ટ જોઈ શકશો. તો આ રિઝલ્ટ તમારું જેવું આવશે તેવું જ એન્ટર સીટ નંબરવાળું આવી જશે. એ પહેલાં તમે જો લિંક પર ક્લિક કરશો તો આઈ થિંક નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે રિઝલ્ટ જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની સાચી તારીખ. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટની વાત કરીએ તો સર્વપ્રથમ તો ધોરણ 12 સાયન્સવાળાનું રિઝલ્ટ, પછી ધોરણ 12 જનરલ અને પછી ધોરણ 10નું રિઝલ્ટ આવવાનું છે. તો અહીં આપણે સાચી તારીખ જોઈએ તો સર્વપ્રથમ ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહવાળા વિદ્યાર્થીઓને રિઝલ્ટની તારીખ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન પ્રવાહવાળા વિદ્યાર્થીઓને 3 તારીખે નીટની પરીક્ષા છે. તો તેના 1 અથવા 2 દિવસ પછી એટલે કે 5 મે 5/5ના રોજ તેમને રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ 5 તારીખે તેમનું રિઝલ્ટ આવશે અને ત્યારબાદ ધોરણ 12 જનરલ, તો ધોરણ 12 જનરલવાળા વિદ્યાર્થીઓને રિઝલ્ટની તારીખ જોઈએ. જનરલમાં કોમર્સ અને આર્ટ્સ, તો તેમાં તેમને 7 મે 5મા મહિનાની 7 તારીખ આસપાસ તેમનું બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ આવી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટમાં ધોરણ 10વાળા વિદ્યાર્થીઓને. તો તેમને રિઝલ્ટ જોતા પહેલાં આપણે એક ચેનલમાં ધોરણ 10 પછી શું રાખવું જોઈએ, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, તેનો એક વિડીયો સ્પેશિયલ બનાવેલો છે. તે પણ જોવાનો બાકી હોય તો તે તમે જોઈ શકો છો. તો હવે જોઈએ ધોરણ 10વાળા વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટની તારીખ. તો તેમનું રિઝલ્ટ છે 10 મે 10 મેના 5મા મહિનાની 10 તારીખ આસપાસ તેમનું રિઝલ્ટ આવી શકે છે અને 10 મે સુધી આઈ થિંક 3 સ્ટ્રીમના રિઝલ્ટ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી રિઝલ્ટની તારીખ. અને તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી ચેનલ 10 સ્માર્ટ લર્નરને તમે સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.